કે પછી વર્ષોથી ખાતર અને બિયારણનો સમય આવે ત્યારે કાં તો બ્લેકમાં વેચાય, કાં ભેળસેડિયા વેચાય, કાં નકલી વેચાય અને કાં ખેડૂતોને લૂંટવામાં આવે કોઈ ને કોઈ રીતે. એપીએમસીમાં જાઓ તો ત્યાં કડદા પ્રથા કરવામાં આવે, ત્યાં લાઈનો લગાડવામાં આવે ને એમાંય પણ તમારો માલ લેવો કે ન લેવો એવી રીતે એમાંય પણ 2-5 રૂપિયા લઈને લૂંટ ચલાવવા. જે ખેડૂત છે, સાચા શ્રમિક છે, મજૂર છે, ભાગિયા છે, એ લોકોને વિનંતી કરું છું કે વધારેમાં વધારે તમે જોડાજો. આ યાત્રામાં તમે જોડાશો તો 2 ફાયદા નક્કી થશે. એક, ભાજપ વાળા તમને જે સાઇડલાઇન કર્યા છે, આપણે આપતા નથી કાંઈ, તો એ આપવા માટે વિચારશે. અને બીજું કે તમારા હક અને અધિકારો માટે તમે જાગૃત થશો. અમેરિકા અને ભારત વચ્ચે શું ટ્રેડ ડીલ થઈ રહી છે, એનાથી શું નુકસાન થવાનું છે આપણે એના વિશે પણ તમે માહિતગાર થશો. અવારનવાર આમ આદમી પાર્ટી છે તે ખેડૂતોની વહારે આવતી રહેતી હોય છે અને ફરી એકવાર ખેડૂતોને માટે એક યાત્રાનું આયોજન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે. ઈસુદાન ગઢવી દ્વારા તેની જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલથી એટલે કે મંગળવારથી સોમનાથથી આ યાત્રાનો પ્રારંભ થશે અને આગામી 8 તારીખ સુધી આ યાત્રા છે તે અલગ અલગ જગ્યાએ જશે, જેમાં તેની પૂર્ણાહુતિ છે તે ગાંધીનગર ખાતે થશે અને આ જ્યારે યાત્રા ખતમ થશે ત્યારે ખુદ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન પણ ગાંધીનગર એટલે કે ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવશે. શું યાત્રાનું આયોજન કરાયું છે, શું કહ્યું છે ઈસુદાન ગઢવી આ સમગ્ર મુદ્દાને લઈને, સાંભળો. જય જવાન જય કિસાન. મિત્રો, ખેડૂતોના અઢળક પ્રશ્નો છે જે 30 વર્ષથી ભાજપ સરકારે સોલ્યુશન નથી લાવી. એ પ્રશ્ન ભાવના હોય કે ટેકાના ભાવે ખરીદી ના હોય કે પછી ટ્રેડ ડીલ મુદ્દે અમેરિકા સાથે જે ચર્ચા થઈ છે અને જે ટ્રેડ ડીલ થવા જઈ રહી છે જેના કારણે ખેડૂતો, પશુપાલકો, મજૂરો, શ્રમિકો બરબાદ થઈ જવાના છે, એ મુદ્દો હોય કે પછી વર્ષોથી ખાતર અને બિયારણનો સમય આવે ત્યારે કાં તો બ્લેકમાં વેચાય, કાં ભેળસેડિયા વેચાય, કાં નકલી વેચાય અને કાં ખેડૂતોને લૂંટવામાં આવે કોઈ ને કોઈ રીતે. એપીએમસીમાં જાઓ તો ત્યાં કડદા પ્રથા કરવામાં આવે, ત્યાં લાઈનો લગાડવામાં આવે ને એમાંય પણ તમારો માલ લેવો કે ન લેવો એવી રીતે એમાંય પણ 2-5 રૂપિયા લઈને લૂંટ ચલાવવામાં આવે. એની સાથે વીજળી પૂરતી આપવાની વાત હોય, વીજળી મળતી નથી દિવસે. આ બધા મુદ્દાઓને લઈને, ખેડૂતો, મજૂરો, શ્રમિકોના મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી માનનીય શ્રી પ્રવીણભાઈ રામની આગેવાનીમાં આવતીકાલથી સોમનાથથી યાત્રા શરૂ કરી રહી છે. પ્રવીણભાઈ રામ, મનોજભાઈ સોરઠિયાની આગેવાનીમાં આ યાત્રા 8 તારીખે ગાંધીનગર પહોંચશે. વિવિધ તબક્કાઓમાં લોકો, આગેવાનો પણ જોડાશે. હું કાલે સોમનાથથી આ યાત્રાનું પ્રસ્થાન કરાવડાવું છું અને આ યાત્રા પૂરી થતાની સાથે માનનીય અરવિંદ કેજરીવાલજી પણ, ભગવત માન સાહેબ પણ પધારશે. તો ખેડૂતોના મુદ્દે આ યાત્રા સતત ખેડૂતોની વચ્ચે રહેવાની છે. તો હું બધાને વિનંતી કરું છું, તમામ આગેવાનોને, ખેડૂત સંસ્થાઓને, ગામડાઓના તમામ લોકોને, જે ખેડૂત છે, સાચા શ્રમિક છે, મજૂર છે, ભાગિયા છે, એ લોકોને વિનંતી કરું છું કે વધારેમાં વધારે તમે જોડાજો. આ યાત્રામાં તમે જોડાશો તો 2 ફાયદા નક્કી થશે. એક, ભાજપ વાળા તમને જે સાઇડલાઇન કર્યા છે, આપણે આપતા નથી કાંઈ, તો એ આપવા માટે વિચારશે. અને બીજું કે તમારા હક અને અધિકારો માટે તમે જાગૃત થશો. અમેરિકા અને ભારત વચ્ચે શું ટ્રેડ ડીલ થઈ રહી છે, એનાથી શું નુકસાન થવાનું છે આપણે એના વિશે પણ તમે માહિતગાર થશો. એટલે તમામ લોકોને વિનંતી કરું છું, પક્ષાપક્ષી ભૂલીને આમ આદમી પાર્ટી ખેડૂતોના મુદ્દે લડી રહી છે, એટલે એમાં પક્ષાપક્ષી ભૂલીને ખેડૂતોના હિતની વાત સાથે સિંચાઈની કેટલા બધા પ્રશ્નો છે, હાઈ ટેન્શન લાઇનના પ્રશ્નો છે, બેફામપણે હાઈ ટેન્શન લાઇન નાખી ખેડૂતોને વળતર નથી આપતા એ મુદ્દો છે, પોલીસને આગળ કરી અને સંપાદનમાં ગડબડો કરે છે એ મુદ્દો છે, આ તમામ પ્રમોલ્ગેશનનો મુદ્દો છે. આ બધા મુદ્દાઓને લઈને આ યાત્રા છે. તો તમારા ઘરે જો તમને સમસ્યા હોય તો આ યાત્રામાં જોડાજો. આખું આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર યાત્રા ક્યાં જવાની છે, ક્યારે ક્યાં પહોંચશે, આ બધી વિગતો પણ મૂકવાની હશે. તો તમામને હાથ જોડીને વિનંતી કરું છું, સોમનાથથી શરૂ થનાર આ ખેડૂત યાત્રા કિસાન બચાવો, બરાબર છે, એ યાત્રા માં આપ સૌ જોડાજો એવી વિનંતી છે. જય જવાન જય કિસાન.
ફરી એકવાર આમ આદમી પાર્ટી જ્યારે ખેડૂતો માટે યાત્રાનું આયોજન કરી રહી છે ત્યારે આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે, આપનું શું કહેવું છે, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. મને આપશો રજા. નમસ્કાર.